આ કારણો એક અદ્ભુત છે. હું તમને એક એક કરીને બધા કારણો સમજાવું છું કે એકવાર વૈકુંઠ ધામે સંતો ગયા છે. પ્રભુના દર્શન માટે સંતો વૈકુંઠે પહોંચ્યા છે. પણ ભગવાન વિષ્ણુના દ્વારપાળો જય અને વિજય એ સંતોને રોકે છે અને સંતો ક્રોધમાં આવીને જય ઓર વિજયને શ્રાપ આપે છે. અને જ્યારે જય ઓર વિજયને શ્રાપ લાગે ત્યાં ભગવાન વિષ્ણુ ત્યાં આવે છે અને સંતોને કહે છે કે સંતો, આ તમે સારું નથી કર્યું, આ મારા દ્વારપાલો છે. ને સંતોનો જ્યારે ક્રોધ શાંત થયો તો સંતોએ કીધું કે પ્રભુ, આ લોકો સંતોને તમારા દર્શન કરવા દેતા નહોતા એટલે અમને ક્રોધ આવ્યો છે અને એ ક્રોધમાં આવીને અમે એને અસુર થવાનો શ્રાપ દીધું છે કે જાઓ તમે 7 જન્મ સુધી અસુર બનીને પૃથ્વીમાં પડો. પણ પ્રભુ, એ જો 3 જન્મ પ્રભુ જોડે બેર ભાવ રાખે, શત્રુતા રાખે તો 3 જન્મ में આ લોકો વૈકુંઠ પાછા આવે. એટલે હે દેવી, 1 જન્મ में તો હિરણાક્ષ અને હિરણાકશ્યપ બન્યા છે. એ જય વિજયનો પહેલો જન્મ છે. એમે ભગવાને બરહા રૂપે અને નરસિંહ રૂપે બેનો ઉદ્ધાર કર્યો. પછી કૃષ્ણ જન્મ में અગ્રાવત અને શિશુપાલના રૂપ में જય વિજયનો જન્મ થયો. અને રામ જન્મના બાદ રાવણ અને કુંભકર્ણના રૂપમાં જન્મ થયો છે. આવી રીતે પહેલી કથા, પહેલો કારણ એ છે દેવી કે સંતોના દ્વારા શ્રાપ દીધેલા હતા એટલે 3 જન્મ જય ઓર વિજયને રાક્ષસ રૂપમાં લેવું પડ્યું. એટલે કહેવાનો છે કે ધ્યાન રાખજો મારા બા, તમે ભગવાનના મળવા માટે જાઓ તો ભગવાનને ત્યાં પણ 2 વસ્તુઓ ઊભા છે જે તમને ભગવાનથી મુલાકાત કરવા દેતા નથી. એવી 2 વસ્તુઓ, અહંકાર અને ક્રોધ, એ 2 વસ્તુઓ ત્યાં ઊભા છે. એ તમને રસ્તામાં રોકશે ખરા. કેમ કે અમુક ભક્તિ પાકે ત્યારે અહંકાર ઊભો થાય અને અમુક ભક્તિ પાકે ત્યારે ક્રોધ ઊભો થાય. એ ભગવાન તે છૂટો પાડી નાખે. પછી મહાદેવજી કહે છે કે હે દેવી, એનો બીજો કારણ આવે તું મારાથી સાંભળ કે ભગવાનનો અવતાર લેવાનો બીજો કારણ છે કે સુશ્રાપ હરિ દીન પ્રમાણમ કૌતુકન દે કૃપાલ ભગવાનમ તહ જલંધર રાવણ ભયઉ રનહન રામ પરમ પદ દયઉ. કહે દેવી, એમે બીજો કારણ છે કે એકવાર જાલંધર નામનો રાક્ષસ બહુ વીર પ્રતાપી થયો, દેવતાઓને ઉપર બહુ વિજય પ્રાપ્ત કરી લીધી, પણ કોઈ તે હારતા ન. પોતે મહાદેવજી એને જોડે લડી રહ્યા છે છતાં એને ઉપર વિજય પ્રાપ્ત નથી કરી શકતા. એનું કારણ એટલું જ હતું કે એની પત્ની વૃંદા સતી હતી અને એને પૂર્ણ સતીત્વને લીધે ભગવાન મહાદેવ જલંધરને ઉપર વિજય પ્રાપ્ત નથી કરી શકતા. ત્યારે પોતે વિષ્ણુ ભગવાને આવીને વૃંદાનો સતીત્વ ભંગ કર્યો છે અને સતીત્વ ભંગ કર્યો. ત્યાં જાલંધર મરાણો છે અને જ્યારે જાલંધર મરાણો ત્યારે વૃંદાએ ભગવાનને શ્રાપ દીધો કે તમે છલ કરીને મારે જોડે મારો સતીત્વ ભંગ કર્યો છે, એટલે મારો શ્રાપ છે કે રામ અવતાર में મારો પતિ તમારી પત્નીનો હરણ કરશે, એટલે એ તમારે જોડે છલ કરીને તમારી પત્નીને લઈ જાય, એના ગ્રહમાં તમે જાતો થાશો. ત્યાં પણ ભગવાને તથાસ્તુ કીધું છે અને કીધું છે વૃંદા તમારો શ્રાપ હું સ્વીકાર કરું. આ એક બીજો કારણ હતો દેવી. હવે અમુક લોકોનો પ્રશ્ન એવો આવે છે કે ભગવાને સતીને જોડે આવી રીતે કેમ મરશે? એ તો સતી સ્ત્રી હતી એટલે બીજી સ્ત્રીઓ ઉપર શું પ્રભાવ પડે? પણ અહીંયા સંતો કહે છે કે
ધર્મની આડ में જો પાપ થતો હોય તો એ ધર્મને મેટવી દેવું શક્ય છે, એને તો મિટાડી દેવું પડે। દાખલા પૂરતી આપણે જોવા જઈએ, અગર ગંગા જળના પાણીમાં તે દારૂ બનાવીને આવે અને તમને કહે કે આ દારૂ તમે પી લો, ગંગા જળમાં તે બની છે તો પીશો, છે તો અધર્મ ને। હવે સતીને લીધે જલંધર ત્યાં અધર્મ કરતા હતા, એટલે એ અધર્મને મેટવા માટે ભગવાને પોતે સતીનો સતીત્વ ભંગ કર્યો છે। અને પછી મહાદેવજી માતા પાર્વતીને કહે છે કે હે ગોરી, હવે બ્રહ્મનો ત્રીજો કારણ સાંભળ, અવતાર લેવાનો। એકવાર નારદજીએ ભગવાનને શ્રાપ દીધો। નારદ શ્રાપ દિને એક વાર, કલપો એક તેહી લગે અવતાર। ગરે જાચકે તુમ ભાઈ સુન બાની, નારદ વિષ્ણુ ભગત પૂન જ્ઞાની। જ્યારે મહાદેવજીએ કીધું કે એકવાર નારદજીએ વિષ્ણુ ભગવાનને શ્રાપ દીધું હતું, ત્યાં માતા પાર્વતીએ ભગવાનને ઉભા રાખ્યા છે કે પ્રભુ હવે તમે જરી ખમી જાઓ, કેમ કે નારદજીએ ભગવાનને શ્રાપ દીધું। એનો પહેલો કારણ તો નારદજી તો વિષ્ણુ ભગવાનના ભગત છે, પરમ પ્રિય, ને બીજું નારદજી મારા ગુરુ છે, અને ગુરુ હોય એના સ્વામીને શું કામ શ્રાપ દીધું એ તમે મને વિસ્તારથી સમજાવો। એ કથા તો મારે વિસ્તારથી સાંભળવી છે કે નારદજીએ શું કામ શ્રાપ દીધું। ત્યારે ભગવાન કહે છે કે હે દેવી, આ જગતની અંદર કોઈ મૂળ નથી, કોઈ જ્ઞાની નથી। એનું કારણ એટલું છે કે જેને ઉપર કૃપા ભગવાનની થઈ જાય છે એ જ્ઞાની છે, અને જેને ઉપર તે પ્રભુની કૃપા હટી જાય એ મૂળ છે। ના કયું જ્ઞાની ના કયું મૂળ, જે જસ રઘુપતિ કરઈ જબ સો તરત જે છન હોય। કે ભગવાન રઘુપતિ જ્યારે જે કરે એ ક્ષણે એ જ થાય છે। કેમ કે તમે વિચાર કરી લો કે વિશ્વામિત્રજી કોઈ ઓછા જ્ઞાની નહોતા। હે દેવી, વિશ્વામિત્રજી સંપૂર્ણ જ્ઞાની હતા, છતાં જ્યારે મેનકા તેને સામે આવીને નૃત્ય કરતી હતી તો વિશ્વામિત્રજી મેનકાને પાછળ પાછળ દોડતા થઈ ગયા હતા। એટલે જેને ઉપર કૃપા રામ કી હોય ને એ જ્ઞાની છે, જેને ઉપર કૃપા રામની ન હોય તે મૂળ છે। હવે તમારે જો વિસ્તાર તે નારદજીની કથા સાંભળવી છે તો સાંભળો દેવી કે હિમ ગેરી ગુહા એક અતિ પાવન, वह समीप सुर सरी सुहावन। आश्रम परम पुनीत सुहावन, देख देवर सी मन अति भावन। कहे देवी, एक बार की बात है कि हिमगिरी कंदराओं में नारदजी ત્યાં થઈને નીકળીને જાતા હતા। ત્યાં એને એક ગોપા નજર પડી છે। નારદજીને એમ થયું કે ગંગાજી દેવોની ગંગાજી અહીંયા વહી રહી છે, હાલો ને ઘડીક વિશ્રામ કરીએ। અલે એ ગોપામાં નારદજી ભજન કરવા માટે બેઠી ગયો, મન નિર્મલ થઈ ગયો, અને મન નિર્મલ થયો એટલે નારદજીને સમાધિ લાગી। અને જ્યારે નારદજીને સમાધિ લાગી એનું કારણ હતું કે એક જગ્યાએ સ્થિર નારદજીને થઈ નથી શકતા, એનો શ્રાપ લાગેલો હતો। દક્ષ પ્રજાપતિએ નારદજીને શ્રાપ દીધેલો છે કે તમે એક જગ્યાએ સ્થિર નહીં થાઓ। એનું કારણ એટલું છે દેવી કે જ્યારે પ્રજાપતિના પુત્રો હતા એ પુત્રોને નારદજી મોક્ષના માર્ગે મોકલી દેતા હતા। અને એ મોક્ષના માર્ગે મોકલી દેતા એટલે પુત્ર વગર પ્રજાપતિ રહી જતા, અને પુત્ર વગર રહી જાય એટલે પ્રજાપતિએ ત્યારે નારદજીને શ્રાપ દીધું હતું કે જાઓ, જેવી રીતે તમે મારા પુત્રને સ્થિર નથી થવા દેતા એવી રીતે હું તમને સ્થિર નહીં થવા દઉં, મારો શ્રાપ। નારદજી આવીને ગુફાની અંદર તપસ્યા કરી રહ્યા છે, ધ્યાનમાં પોગી ગયા, અને જ્યારે
ધ્યાન લાગ્યો ત્યાં દેવતાઓ ડોલવા મળ્યા છે, ઇન્દ્રદેવ ડોલવા મળ્યા છે, ભયભીત થઈ ગયા છે કે નારદજી શાયદ આપણો ઇન્દ્રાસન માંગી લે છે. તમે ધ્યાન દેજો એ વાતની ઉપર કે જ્યારે જ્યારે કોઈ સંતોનો ભજન બધે ને ત્યારે ત્યારે શ્રીમંતોને તકલીફ થાય. એવી રીતે જ્યારે નારદજીની તપસ્યા બધી ત્યાં દેવતાઓએ કામદેવને મોકલ્યા છે અને કામદેવે જઈને સંપૂર્ણ કોશિશ કરી લીધી છે પણ નારદજીના ઉપર વિજય પ્રાપ્ત કરી શકતા નથી. પછી તો કામદેવ થાકી ગયા છે અને નારદજીના પગ પકડીને એની પ્રશંસા કરવા મળ્યા છે કે તમારા જેવા કોઈ સંત નથી. મેં ઘણી કોશિશ કરી લીધી છે પણ તમે હાર્યા નથી, એટલે આજે હું તમારી આગળ હારી ગયો છું. હે નારદજી, હવે હું હારી ગયો છું. તમારા જેવા પરમ સંત તો કોકને જ પ્રાપ્ત થાય છે. આવી રીતે પ્રશંસા કરતા હતા ત્યાં નારદજીની સમાધિ ખુલી છે અને નારદજીએ કીધું કે જાઓ, મારે તમારા જોડે કાંઈ કરવું નથી, તમે ભયભીત થાઓ માં. નારદજીએ કામદેવને માફ કર્યા છે અને માફ કર્યા બાદ કામદેવે પછી મારે કામ કથા લાગુ નથી પડી એટલે બખાણ દેવ ચાલુ કર્યું અને બખાણ કરવા મળ્યો ને જ્યાં સન્માનિત કરવા મળ્યા આખા બ્રહ્માંડને નારદજીના બખાણ થવા મળ્યા એટલે નારદજીને ત્યાં હૃદયની અંદર અહેમનો અહંકાર ઉત્પન્ન થયો. એક અહંકારનો બીજ રોપણ થઈ ગયો છે. કેમ કે જે કામ કામદેવ ન કરી શકે ને એ કામ બખાણ દેવ કરે. હે દેવી, નારદને જ્યારે મારે અહંકાર ઉભો થયો એટલે ફરતા ફરતા એક વાર કૈલાસે આવ્યા છે અને જ્યારે એ કૈલાસે આવ્યા ત્યાં મહાદેવજી એને સામે લેવા માટે ગયા છે. હવે તમે વિચાર કરો, અત્યાર લગી તો નારદજી પોતે ભગવાનને મળવા માટે ત્યાં જતા, મહાદેવજી ત્યાં બેઠા રહેતા, પણ આજ કાંઈક નવીન થયો છે કે મહાદેવજી પોતે નારદજીને લેવા માટે જાય છે. ત્યાં માતા પૂછી રહી છે કે પ્રભુ તમે કેમ લેવા ગયા છો? ત્યાં મહાદેવે કીધું કે દેવી, નારદ આવ્યા છે અને નારદ માંદો છે. અગર બીમાર આદમી હોય, એટલી દૂર ચાલીને આવ્યો હોય, એને જરીક ટેકો તો જોઈએ ને, તો થાકીને પડી જાય, અહીંયા સુધી પહોંચી ન શકે. અને નારદજી પહોંચ્યા. નારદજીને પૂછ્યા મહાદેવ કે નારદ, આજકાલ તમે ક્યાં રહો છો? હમણાં તો કઈ દેખાતા નથી. હવે એટલું જ કીધું છે પણ ત્યાં તો અહંકાર હતું ને, એકને જોડે એક ફરી ઓફરો આવે છે ઘણી વાર, ધ્યાન રાખજો. અહંકારની જોડે ક્રોધ ફરી આવશે ધીરે ધીરે. હવે નારદે કીધું કે પ્રભુ મારો તો શું છે, હું તો હરિ ભજનને લગ્યા રહું છું, પણ હમણાં તો એક નાનકડો જેવો કામ કર્યો છે કે શું કે હું હિમાલયની કંદરાઓમાં બેઠીને ભજન કરતા હતા, ત્યાં મેં કામદેવને ઉપર વિજય પ્રાપ્ત કરી અને મહાદેવજી કામદેવને ઉપર વિજય પ્રાપ્ત તો કરી મેં કામને તો જીત્યો, પણ મેં ક્રોધને પણ જીતી લીધું છે. તમે તો ક્રોધને નથી જીતી શકે પણ મેં જીતી લીધો. મહાદેવજી કહે છે કે એ વાત તમારી 100% સાચી છે. મેં ક્રોધને નહોતો જીત્યો, મેં તો બાળી નાખ્યો. પણ તુલસીદાસજી મહારાજ એટલો કહેવો માંગે છે કે ભાઈ, જ્યાં દુર્ગુણો હોય એ દુર્ગુણોને બાળી દેવાનો, ત્યાં ક્રોધ તો કરવું જ પડે. અગર તમે વિચાર કરો કે આપણે કોઈ પણ બેન દીકરીની આબરૂ જાતી હોય, લૂંટારાઓ એની આબરૂ લૂંટતા હોય અને તમે કહો કે હું તો હરિનો ભગત છું, હું તો ભગવાનનો ભગત છું, મારા ગુરુજીએ ક્રોધ કરવાની ના પાડી છે, તો એ તમારી અંદર એક મોટી ખામી છે. તમે તો પોતે માંદા છો પણ તમારા ઇષ્ટને પણ માંદા બનાવી દો છો. ત્યાં શાસ્ત્રો કહે છે અગર કોઈક સારા કામ કરવા માટે, કોઈક બુરાઈને ખત્મ કરવા માટે જો આપણે ક્રોધ કરવું પડતો હોય ને, તો ત્યાં ક્રોધ 1 વાર ને 5 વાર કરી નાખજો. ઈ બુરાઈને જડમાં તે ખતમ કરી નાખજો. પણ એ વાત નારદજી નથી સમજ્યા. એને તો અહંકાર થયો કે મેં ક્રોધને ઉપર વિજય પ્રાપ્ત કરી લીધી છે. મહાદેવજી કહે કે ભલે બહુ સારું થયો, તમે કામ વિજય થઈ ગયા, ક્રોધ વિજય થઈ ગયા, બહુ સુંદર થયો. પણ નારદજી, મારી એક નાનકડી સી વાત છે કે તમે
આ બધું મને કીધું, પણ વિષ્ણુને જઈને નહીં કહેતા. નારદજીને ઊંધો લાગ્યો કે મેં બે વસ્તુ જીત્યા. હું ભજન મેં મહાદેવજી કરતા થોડો આગળ નીકળી ગયો એટલે મહાદેવજીને બળાપો થાય છે, એટલે કહે છે કે વિષ્ણુ ભગવાનને નહીં કહેતા. ત્યાંથી નારદજી પ્રસ્થાન કરે છે અને ફરતા 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 એક સમય વૈકુંઠમાં પહોંચી જાય. ભગવાનની લીલા ભગવાન જાણે છે. ભગવાને કીધું કે આવો નારદજી આવો, હમણાંથી કઈ દેખાતા નથી, ક્યાં રહો છો તમે? વૈકુંઠમાં આવ્યા બહુ સમય થઈ ગયો. બસ નારદજીને તો ખાલી મોકો જ જોતું હતું, કોક પૂછવું જોઈએ ક્યાં રહો છો. ત્યાં પોતાના બખાણ ચાલુ કરી દીધા કે પ્રભુ બસ તમારી કૃપાથી હમણાં તો થોડું ભજન કરી લીધું છે અને એ ભજન કરતા કરતા મેં કામ ઉપર વિજય પ્રાપ્ત કરી લીધી અને ક્રોધ ઉપર પણ મેં વિજય પ્રાપ્ત કરી લીધી છે. ભગવાન સમજી ગયા છે કે નારદને મનને અંદર અહંકાર નો બીજ રોપાણ થઈ ગયો છે. હવે આ બીજને આપણે કેમ કાઢવું? નારદજી ત્યાંથી પ્રસ્થાન કરે છે. નારદ કયું સહિત અભિમાનમ કૃપા તુમાર સકલ ભગવાન. ત્યાં નારદજી કહે છે કે હે નાથ, ઈ તમારી કૃપાથી બધું થયો છે. અને નારદજી વૈકુંઠે પ્રસ્થાન કરી જાય છે. ભગવાનને થયો છે કે નારદજી બીમાર છે. હવે તમે વિચાર કરો, કોક બેદ ને પાસે બીમાર માણસ પહોંચ્યો હોય અને બેદ એનો ઇલાજ ન કરે, એવો ન ચાલે. વિષ્ણુ ભગવાને વિચાર કર્યો કે નારદજી માંદા છે એટલે એની બીમારીનો કાંઈક ઇલાજ તો કરવું પડશે. ભગવાને પોતાની માયાનો આદેશ આપ્યો છે. માયાને આદેશ આપ્યો છે કે જાઓ હવે પૃથ્વીમાં જઈને તમે માયા કરો અને આ નારદજીનો અહંકાર સમાપ્ત કરો. ત્યાં પ્રભુની કૃપાથી પૃથ્વી લોકમાં 400 યોજન નો એક રાજ સ્થાપિત થયો અને એ રાજ નો રાજા શીલનિધિ નામનો રાજા હતો. ભગવાન પોતે કહી રહ્યા છે કે મુનિ કરે હિત મમ કૌતુક હોઈ, અવશ્ય ઉપાય કરવ મેં જોઈ. કેમ કે વેદ જો હોય, ડોક્ટર જો હોય, ઈ હામે વાળા કેવી રીતે સારું થશે એનો ઈલાજ પહેલે કરે છે. એટલે ભગવાને કીધું મારા માટે એક કૌતુક થઈ જાય ને નારદજીનો બીમારીનો ઈલાજ થઈ જાય. એટલે માયા તે નગરી બનાવી છે અને એ નગરીનો રાજા શીલનિધિ નામનો રાજા બન્યો. શીલનિધિ રાજાની એક પુત્રી છે વિશ્વમોહિની અને એ વિશ્વમોહિનીનો સ્વયંવર રાખવામાં આવ્યો છે. નારદજી આકાશ માર્ગે છે એ ઉપર થઈને નીકળીને જતા હતા. આલે દેખાય નારદહી ભૂપત રાજકુમાર કયો નાથ ગુણ દો સબ યહી કે હૃદય વિચાર. કે નારદ આકાશ માર્ગ से જઈ રહ્યા છે ને રાજ નજર પડ્યો બહુ સુંદર છે એટલે નારદજી રાજને ઉતર્યા છે અને ઉતરીને રાજમહેલ में ગયા છે. શીલનિધિએ સ્વાગત સત્કાર કર્યા છે, આસન આપ્યો છે અને એ આસન ઉપર નારદજી બિરાજમાન થયા. પછી શીલનિધિએ પોતાની પુત્રી વિશ્વમોહિનીને બોલાવ્યા છે અને નારદને કીધું છે કે નારદજી આ મારી પુત્રી છે, એને તમે ભાગ્ય જોઈ દો ને, એના હસ્તરેખા જોઈ દો ને, એના ભાગ્યમાં શું લખેલો છે એ તમે જોઈને કહો ને. તમે તો ત્રિકાલદર્શી છો. અહીંયા જોજો ભગવાનની લીલા કેટલી સુંદર છે. શીલનિધિએ સીધા નારદજીને હાથ દેખાડવાનું કીધું છે, પગે નથી લગાડ્યા. કેમ કે પગે લગાડે તો ભાવ ઘટી જાય નારદજીનો, કેમ કે ગુરુ શિષ્યનો ભાવ બની જાય. એટલે ત્યાં વિશ્વમોહિનીને પગે લાગવાનું નથી કીધું. અને નારદજી હાથ જોઈ રહ્યા છે, હાથ હસ્તરેખા જોઈ, હસ્તરેખામાં લખ્યું છે કે એનો વર ત્રિલોકી નાથ હશે.
પણ નારદજી ઊંધા સમજ્યા કે એના બર ત્રિલોકી નાથ થશે એમ સમજ્યા. એટલે નારદજીએ એ તો કીધું નહીં, પણ એટલે કીધું કે રાજન તમારી પુત્રી બહુ ગુણવાન છે, સિંહ સહન છે, એટલે બહુ ભાગ્ય હારું છે. એટલો કહીને નારદજી ત્યાંથી તરત નીકળી ગયા છે. અને જેમ રાજમહેલ થી બહાર નીકળ્યા અને બહાર નીકળીને તરત ભગવાનને ત્યાં જવા માટે નારદજી વિચાર કરે છે કે હવે હું વૈકુંઠ જાઉં તો વૈકુંઠ પહોંચતા પહોંચતા મને બહુ બહાર લાગી જાય અને કાલે જ વિશ્વ મોહિનીનો સ્વયંવર છે, એટલે કેમ કરું? ત્યાં બહાર નીકળીને નારદજીએ વિચાર કર્યો છે કે લાવના ભગવાનની સ્તુતિ કરું. અને ભગવાનના માંડ નારદજીએ 2 શ્લોકો બોલ્યા છે. ત્યાં ભગવાન પ્રગટ થઈ ગયા. કેમ કે એવો લાગ્યો કે ભગવાન તરત તૈયારીમાં જ બેઠા છે કે નારદ ક્યારે યાદ કરે અને ક્યારે હું નારદજીને દર્શન દેવા માટે પ્રગટ થાઉં. ભગવાન પ્રગટ થયા. ત્યાં નારદજી કહે છે કે જય વેદ હોય પરમ હિત નારદ સુનહું તુમ્હાર. નારદજીએ સંપૂર્ણ કથા ભગવાનને સંભળાવી છે કે પ્રભુ હવે મારો કાંઈક કરો તમે. નારદજીને કીધું કે પ્રભુ હવે કાંઈક મારો કરો, હું ઘણા ફરી લીધું. જેવી રીતે ભગવાન શંકર પણ લગ્ન કરીને બેઠા છે, હવે મારે પણ એક જગ્યાએ બેઠી જવું છે, એટલે તમે હવે કાંઈક કરો પ્રભુ. ત્યાં ભગવાને કીધું કે નારદજી જો જેમે તમારો હિત થશે એ જ હું કરીશ. કે જય વિદ હોય પરમ હિત નારદ સુનઉ તુમાર સોઈ હમ કરબ ના આન કછું વચન ના મૃષા હમાર. કે મારો વચન મૃથા નહીં થાય, જેમે તમારો હિત થશે એ જ હું કરીશ. ભગવાન એટલો કહીને અંતર ધ્યાન થઈ ગયા છે. નારદજીને પોતાના મુખ ઉપર હાથ ફેરવ્યા છે. નારદજીને લાગે છે કે ભગવાને પોતાનું રૂપ મને આપી દીધું છે. કેમ કે નારદજીએ પોતાનો રૂપ માંગ્યો છે, પોતાને ભગવાનનો રૂપ માંગ્યો છે. એટલે નારદજીને લાગ્યો કે ભગવાન પોતાનો રૂપ આપીને ગયા છે. હાથ ફેરવીને નારદજી રાજમહેલમાં ગયા છે, જ્યાં દેશ વિદેશના બધા જ રાજકુમારો આવ્યા હતા. એની પહેલી જ હરોળમાં નારદજી જઈને બેઠી ગયા છે. જહાં સ્વયંવર ભૂમે બનાઈ ગવને તોરત તારે સિરાઈ. કે પહેલી હરોળમાં જઈને જ્યાં સ્વયંવર ભૂમિ બનાવી હતી ત્યાં પહેલી જ હરોળમાં જઈને નારદજી બિરાજમાન થયા છે. અને ભગવાન શંકરે પોતાના 2 ગણો નારદજીને પાછળ લગાવેલા હતા, જેને ગુપ્તચર કહીએ ને. કેમ કે ભગવાન શંકરને એમ લાગ્યો હતો કે હવે નારદજીને અહંકાર ઉત્પન્ન થયો છે અને એ અહંકારને લીધે કાંઈક રમત જોવા મળશે અને ગુપ્તચરો પાછળ મોકલ્યા છે. એ સ્વયંવરની અંદર ગુપ્તચરો પણ હતા, ભગવાન શિવના ગણ પણ હતા. એને બધી લીલાની ખબર હતી અને નારદજીને જોઈને દાંત કાઢતા હતા. પહેલી હરોળમાં નારદજી બેઠા છે ને વિશ્વ મોહની જય માલ લઈને આવી છે. ખાલી એક વાર નારદની તરફ જોયો છે, ભયંકર રૂપ નજર પડ્યો છે. નારદજીનો ભયંકર વિકરાલ રૂપ માયાની નજર પડ્યું અને ત્યાં માયા નજર ફેરવી ગઈ. વિશ્વ મોહની એ હરોળની લાઈન में તે નજર ફેરવી ગઈ, એ લાઈન में ગઈ જ નહીં. બીજી હરોળ में ગયા. बीचों बीच में भगवान विष्णु राजकुमार नो रूप धारण करीने उभ्या हता ने विश्व मोहिनी ने भगवान ने गळा में जय माळ पहराई दीधी. केम के पहली हरोळ में तो आवी ज नथी. संतो एम कहेवा मांगे छे के भगवाननी जे माया छे ने संतोनी तरफ तो जोती ज नथी. संतोने ऊपर एनो काई प्रभाव पड़तो नथी मायानु. पण जे संतोनी हरोळ में जे बैठा हता ने एने पण माया नड़ती नथी. ई संतोना संग में जे बैठा होय एने माया नथी क्यारे नड़ती. आज संतो पण ई वस्तु कही रह्या छे. त्याथे भगवान विश्व मोहिनी ने लई गया छे
કે મરકટ વદન ભયંકર દેહી દેખત હૃદય ક્રોધ વહાતેઈ। વિશ્વ મોહની બીજી હરોળમાં જઈને ભગવાનને જયમાલ પહેરાવીને ત્યાંથી પ્રસ્થાન કરી ગયા છે। ભગવાન માયાને લઈ ગયા છે। હવે નારદજીને તો બહુ ખોટું લઈ ગયું, પણ જ્યારે ઊંચા નીચા થાવા મળ્યા ત્યાં જે મહાદેવજીના ગણો હતા એને કીધું કે પ્રભુ તમારે ઘરે કઈ અરીસો નથી, ઈ અરીસામે તમે તમારો મોઢો જોઈને આવું હતું ને નારદજીને ક્રોધ આવ્યો છે। ઈ બે ગણોને શ્રાપ દીધું છે કે જાઓ તમે રાક્ષસ થાઓ। અલે પછી તાલાબની અંદર જઈને પોતાનો મુખ જોયો છે, ભયંકર મુખ જોયો, બાનરનો મુખ છે। એમે એક દુર્ગણો નારદજીની અંદર આવવા મળ્યા છે। મેં હમણાં જ કીધું હતું કે જેવી રીતે સંસારની અંદર તમારા વ્યવહારમાં એકની જોડે એક ફ્રી મળે છે, એવી રીતે સંતો કહે છે કે તમને એક દુર્ગુણ આવે એટલે બે ફ્રી મળી જાય છે। નારદજીને પહેલે અહંકાર આવ્યો, પછી મોહ જાગૃત થયો અને પછી ક્રોધ આવ્યો। એકને જોડે બે ફ્રી મળ્યા। નારદજી પછી ત્યાંથી શિવજીના ગણોને શ્રાપ દઈને નીકળ્યા છે। ગામથી બહાર આવ્યો, ગામથી બહાર આવીને પોતાનો મુખ એક બીજા તાલાબમાં જોયો, ત્યાં પોતાની સ્થિતિ બરાબર જોઈ અને ક્રોધ મેં નારદજી દોડ્યો જાય કે આજ તો હું વિષ્ણુને નહીં છોડું। વિષ્ણુએ એવું મારે જોડે કેમ કર્યો? હું એને મારે રાતો દિવસ ભજન કરું છું, છતાં મારે જોડે ભગવાને એવું કર્યું। હવે ક્રોધ મેં જઈ રહ્યા છે, ત્યાં ભગવાન એની બાજુમાં થઈને જ નીકળ્યા। ભગવાનનો રથ એની બાજુમાં થઈને જ નીકળ્યા અને એની બાજુમાં થઈને નીકળ્યા, પણ નારદની નજર નથી ગઈ, કેમ કે ક્રોધની અંદર ભગવાન નજર પડતો નથી। છતાં ભગવાને કીધું કે નારદજી છે થાકી જાય, એટલે રથ ઉભો રાખ્યો છે અને કીધું કે નારદ ક્યાં જવું છે? નારદજી ચાલો તમને હું ત્યાં સુધી પહોંચાડી દઉં, મારે રથમાં જગ્યા છે। જ્યારે ભગવાને એમ કીધું ત્યાં નારદજીની નજર પડી। હવે નારદજીની જ્યારે નજર પડી તો ક્રોધ વધારે વ્યાપ્ત થઈ ગયો। કેમ? એનું કારણ એટલું હતું કે ભગવાનના રથમાં વિશ્વ મોહની પણ બેઠી હતી, જેને પરણીને લાવ્યા હતા, જેને ચક્કરમાં બધું રામ એની કથા લખાઈ ગઈ, એ પણ એને જોડે બેઠી હતી, એટલે બધા ક્રોધ ઉત્પન્ન થયો છે। અને નારદજી પછી તો શ્રાપ દેવા મળ્યા છે કે તમે કેવા છો, તમારે આગળ પાછળ કોઈ નથી। વિષ્ણુ ભગવાને શું કીધું કે તમારે કોઈ આગળ પાછળ નથી, તમે મન ફાવે એમ કરો છો, તમારે માતા પિતા નથી। જો કોઈ માતા પિતા હોત તો તમારા ઉપર અંકુશ રાખત, તમને ફાવે એમ કરો છો। ઓલા સમુદ્ર મંથન કર્યા એમે તે માર દેવતાઓને અમૃત આપી દીધું, રાક્ષસોને માર તમે સુરાપાન કરાવી દીધું, અને મહાદેવને તમે ઝેર આપી દીધું, અને પોતે 4 કૌસ્તુક મણીને માર લક્ષ્મીજીને લઈ લઈને વહી ગયા। તમને જેમ ફાવે એમ કરો છો, તમારી ઉપર કોઈ કહેવા વાળો નથી। પણ આજ હું તમને શ્રાપ આપું છું। અચોરે સુરાવિસ શંકરહી आओ पुरामा मनिचार स्वार्थी साधक कुटिल तुम सदा कपट व्यवहार। તમે હંમેશા કપટને જોડે વ્યવહાર કરી રહ્યો છો, મન ભાવે એમ કરો છો। જાઓ હું તમને શ્રાપ આપું છું। અહીંયા નારદજી પછી શ્રાપ દેવા મળ્યા કે મારે લગ્ન કરવાની હતી, હું પત્નીની વિયોગમાં એટલો તડપી રહ્યો છું, તમે પણ પૃથ્વી પર જન્મ લ્યો છો, મનુષ્ય દેહ ધારણ કરશો, ત્યારે તમે પણ પત્નીના વિયોગમાં તડપશો। અને બીજું કે તમે જે રૂપ મને આપ્યો ને આ સંસારની અંદર, તમે જ્યારે અવતાર લેશો ને ત્યારે તમને આ વાનર રૂપ જ સહાય થાય, બીજો કોઈ સહાય નહીં થાય। ભગવાને તથાસ્તુ એમ જ થાવ। નારદજીના શ્રાપ સ્વીકાર કરતા ગયા છે, પણ નારદજી શ્રાપ દઈ દીધું પછી ભગવાને પોતાની માયા હટાઈ લીધી છે। નહીં તે રમા ને રાજકુમારી, ત્યાં લક્ષ્મીજી પણ નથી, ત્યાં રાજકુમારી પણ નથી, ને ભગવાન ને ભગત રહી જ રહ્યા છે।
જ્યારે ભગવાનની માયાનો પડદો હટ્યો છે ત્યાં નારદજીને ભાન થઈ છે અને નારદજી કહે છે ભગવાન મારાથી ભૂલ થઈ ગઈ, આવા શ્રાપ મારે નહોતા દેવાનું, હવે એને તમે મિથ્યા કરી નાખો. ભગવાન કહે નહીં, ભગતના શ્રાપ હોય કે સ્તુતિ હોય હું સ્વીકાર બધું કરી લઉં છું, એટલે આ તો થશે. તમે શ્રાપ દીધું છે, મારી ઈચ્છા પ્રમાણે દીધું છે, કોઈ વાત નહીં. ત્યાં જે શિવજીના ગણો હતા એ ગણો પણ ત્યાં પધાર્યા છે અને નારદજીને કહે છે કે પ્રભુ અમે પણ પ્રભુના ગણો છીએ, શિવજીના ગણો છીએ, અમારે તમે રાક્ષસ બનવા માટે જે તમે શ્રાપ દીધું છે, હવે અમારે શું કરવું? ત્યાં નારદજીએ કીધું કે જાઓ, ભગવાન જ્યારે ધરા ઉપર અવતાર લેશે ત્યારે તમે એક વીર પ્રતાપી રાક્ષસો બનશો અને ભગવાનને હાથે તમારો કલ્યાણ થશે. એ દેવી આવી રીતે નારદે શ્રાપ આપેલો, હોગા વહી જો રામ રચી રાખા, કે ભગવાન જે લખી દેશે એ જ થાય છે. ભગવાનને જ્યારે જ્યારે કૌતુક કરવાનો હુજે છે, રમત કરવાની હુજે છે, ત્યારે માયા કરે છે પ્રભુ. અને હે દેવી હવે તમે ચોથું કારણ સાંભળો કે ભગવાને શું કામ મનુષ્ય દેહ ધારણ કરવું પડ્યું. આ સૃષ્ટિના પ્રથમ માનવ કહેવામાં આવે એવા મનુ ને શત્રુપા, એવા મનુ શત્રુપા થઈ ગયા, રાજ્ય કરે, પ્રજા બહુ સુખી હતી. પણ ચોથ પણ આવી ગયો, પ્રૌઢ અવસ્થા આવી ગઈ એટલે વાનપ્રસ્થે જવાનો સમય થયો. ત્યારે મનુ ને શત્રુપાના બે પુત્રો હતા, પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. ઉત્તાનપાદ રાજાના પુત્ર, જેને આપણે ધ્રુવજી કહીએ, એ ભગવાનને મેળવીને બેઠા. અને મનુ રાજાની એક પુત્રી હતી દેવહૂતિ. એ દેવહૂતિ કરદમ ઋષિને પરણાવી અને કરદમ ઋષિને ત્યાં કપિલ ભગવાનનો જન્મ થયો. અને આ બાજુ ભગવાન ની લીલા એવી કે જ્યારે મનુ ને શત્રુપાને એમ થયું કે હવે અમારો જન્મ સફળ થઈ ગયો છે અને હવે અમારે ભજન કરવું જોઈએ, ત્યાં મનુ ને શત્રુપા બે જંગલ में निकली ગયા છે ભજન કરવા માટે. ઓ ઇના વિષય વિરાગ ભવન વસન વાચોત પન, કે ચોથે પન में આવી ગયા મનુ ને શત્રુપા, પણ એને મન में હજી વૈરાગ્ય ઉત્પન્ન થયો નથી. ત્યારે મનુ મહારાજ કહે છે કે દેવી આપણે આ સંસારી સુખો में કેટલા ભટકીએ છીએ, અમે પોતાના ભગવાનને ભૂલી ગયા છે, એટલે હાલો ને હવે જંગલમાં જઈને ભજન કરી લઈએ. ત્યાં મનુ અને શત્રુપા જંગલમાં નીકળી ગયા છે, જ્યાં સંતો રહેતા હતા. એ સંતોને પાસે જઈને દીક્ષા લીધી અને કીધું કે અમને કઈક મંત્ર આપો. ત્યાં સંતોએ મંત્ર આપ્યા ને મનુ ને શત્રુપા બે ભજન કરવા મળ્યા છે. ઓમ નમો ભગવતી વાસુદેવાય નો જાપ ચાલુ કર્યો છે ને ધીમે ધીમે શરીર ક્ષીણ થવા મળ્યા છે. કેમ કે જ્યારે ધીરે ધીરે ભજન વધે ત્યારે ભોજન ઘટે, શરીર ક્ષીણ થવા મળ્યા છે. અને ભોજન ઘટે એટલે મમતા ઘટે, ભક્તિ વધે. મનુ ને શત્રુપા અખંડ તપસ્યા કરી રહ્યા છે. અખંડ તપસ્યા કરીને ભગવાને જ્યારે એ લોકોને તપસ્યા પાકી છે ત્યારે ભગવાન સ્વયં આકાશવાણી કરે છે. અને આકાશવાણી કહે છે કે રાજન માંગો, શું માંગવું છે? પણ મનુ ને શત્રુપા આંખો ખોલીતા નથી. ત્યારે ભગવાન પ્રગટ થયા છે અને કહી દઉં છે કે હું તમે જેનો ભજન કરી રહ્યા છો હું ઈચ્છું, માંગો, શું માંગવું છે? ત્યારે મનુ ને શત્રુપાને ભગવાનને પ્રણામ કર્યા છે. પ્રણામ કરીને મનુજીએ વરદાન માંગ્યા છે કે પ્રભુ મારે તમારા જેવા પુત્રની જરૂર છે. અમે બીજો જન્મ લઈએ અને બીજા જન્મમાં શત્રુપા મારી પત્ની હોય અને તમે અમારે ઘરે જ જન્મ લો, તમારા જેવા પુત્રનો જન્મ થાય. ભગવાન કે મારા જેવા એટલે મારો જેવો કોઈ બીજો તો છે નહીં, હું એક જ છું. એટલે કાંઈ નહીં, તથાસ્તુ, એમ જ થશે. નીલ સરોહ નીલ મન નીલ નીલ ધર શ્યામ લાજઈ તન સોવા નિરખ कोट कोट सब काम सुन प्रभु बचन जोर जुग
सुन प्रभु बचन जोर जुग पानी दर धीरज बोल मृदुवानी नाक देख पद कमल तुम्हारे अब पूरे सब काम हमारे। भगवान વિષ્ણુએ મનુને શત્રુપાને આશીર્વાદ રૂપે આપ્યા છે તથા કીધું છે કેમ કે જો ભરનાથ ચતુર નરપ માંગ્યા પછી ત્યાં તે શત્રુપાની તરફ આવ્યા છે અને શત્રુપાને કીધું કે દેવી તમે પણ માંગો। ત્યાં શત્રુપાજી કહે છે કે પ્રભુ જે બર રાજાએ માંગ્યા છે મારે ઈ જ જોતું। કારણ એટલે કે રાજા પહેલે જ માંગી લીધું કે શત્રુપા મારી પત્ની હોય એટલે તમે જે મારો દીકરા બનીને ઉત્પન્ન થાવ તો મારો તો મોટો ભાગ્યશાળી કોણ છે પ્રભુ। મારે બીજો કાંઈ નથી જોતું, હું તો ખાલી એટલું જ કહું છું કે જે નરપે માંગ્યો છે ને એ જ તમે આપો। કેમ કે જે નરપે માંગ્યો એ જ મને બહુ પ્રિય લાગી છે। ત્યાં એટલી વાતો કરતા હતા ત્યાં મનુ રાજાને બીજી વાત યાદ આવી અને પછી કીધું કે ભગવાન એક ઓર કે તમે મને એટલો ઓર એક વરદાન આપો કે જ્યારે તમે મારાથી દૂર થાવ એટલે મારા આ શરીરની અંદર પ્રાણ રહેવું ન જોઈએ, તમારાથી બધું મારા પ્રાણ નીકળી જવા જોઈએ। એટલે ભગવાને તથાસ્તુ કીધું છે। હે દેવી, આ ભગવાનના જન્મ લેવાનો ચોથું કારણ ત્યાં યાજ્ઞવલ્ક્ય મહારાજજી કહે છે કે હે ભરદ્વાજજી તમે સાંભળો, પ્રભુ પ્રાગટ્યના ચોથા કારણનો આ પવિત્ર ઇતિહાસ ભગવાન શિવજીએ માતા પાર્વતીને કહ્યો છે। હવે શ્રી રામચંદ્રજીનો પ્રાગટ્યનો આ પાંચમો કારણ હું તમને કહી દઉં કે જગત પ્રસિદ્ધ એક કેકઈ નામનો દેશ છે। એ કેકઈ નામના દેશમાં સત્યકેતુ નામ ધર્મ ધુરંધર અને મહાપ્રતાપી રાજા રાજ્ય કરતો હતો। એ રાજાના બે પુત્રો હતા, પ્રતાપ ભાનુ અને અરિમર્દન। જ્યારે સત્યકેતુ ની ઉંમર થઈ ગઈ પછી પ્રતાપ ભાનુ રાજ સોંપવામાં આવ્યો અને પ્રતાપ ભાનુ પરિપૂર્ણ થઈને પ્રજાની સેવા કરવા માંડ્યા અને પ્રજાની સેવા કરતા કરતા ચક્રવર્તી રાજા બન્યા। અને જબ પ્રતાપ રવિ ભયઉ નભ ભરી દેહાઈ દેશ। હવે તો રાજાને કોઈ જીતવા વાળા છે ને, અને રાજા પ્રતાપ ભાનુ પ્રજાની સેવા કરે, ગુરુઓની સેવા કરે, બ્રાહ્મણોની સેવા કરે અને સેવા કરતા કરતા એક સમય એવો આવ્યો છે કે પ્રતાપ ભાનુ પોતાની સેનાને લઈને ધર્મરુચિ નામના મંત્રીને લઈને જંગલમાં ગયા છે। આ ખેતમાં નીકળ્યા, મૃગ્યા કરવા માટે નીકળ્યા છે, પણ રાજાની નજર એક ભૂંદરા ઉપર પડી અને એ ભૂંદરાને પાછળ રાજા એકલો દોડવા મળ્યા છે। એ દોડતો જાય છે, ભૂંદરા પોતાના શરીરને બચાતા બચાતા ડુંગરની કંદરાઓમાં છુપાઈ જાય છે। હવે જ્યારે મારી ભૂંદરો અંતાઈ ગયો પછી રાજા પોતે પાછા ફરવા માટે નીકળ્યા તો રસ્તો ભૂલાઈ ગયો। એ રાજા પોતે રસ્તા ભૂલી ગયા, એનો અર્થ શું થયો? કેમ કે જે ભૂંદરો બનીને રાજાને આગળ આગળ દોડતા હતા એ કાલકેતુ હતા। એક કાલકેતુ નામના રાક્ષસ હતા, એને પાછળ રાજા દોડતા હતા। હવે તમે એટલો જ વિચાર કરજે કે સત્યકેતુ ના પુત્ર કાલકેતુને પાછળ દોડી રહ્યા છે અને કાલકેતુનો રાજ છીનવી નાખ્યો હતો રાજાએ। એના 100 પુત્રો મારી નાખ્યા હતા। એટલે આપણે એટલામાં ખબર પડી જાય કે સત્યકેતુ और કાલકેતુના ફેર કેટલું। કેમ કે સત્યકેતુના બે જ પુત્રો હતા, અરિમર્દન અને પ્રતાપ ભાનુ। આ બે જ પુત્રો હતા, પણ કાલકેતુના 100 પુત્રો હતા એ મારી નાખ્યા। એટલે રાજાએ ખોટી દોટ મૂકી છે, એને પાછળ ખોટો દોડ્યો છે। કાલકેતુને પાછળ સત્યકેતુના દીકરાઓ દોડવા જાય એટલે અનર્થ જ થાય, એટલે આપણે ખોટો રસ્તો પકડાય જ નહીં।
રાજા રસ્તો ભૂલી ગયા છે અને એ જંગલની અંદર રાજા એક ઝોપડી જોઈ, તરસ લાગી છે, સંધ્યાનો સમય થઈ ગયો છે અને એ આશ્રમ જ્યારે નજર પડ્યો ત્યાં આશ્રમે જોયો કોઈ સંત બેઠા છે. એ સંતને પાસે ગયા અને પ્રણામ કર્યા. સંતે કીધું કે તમે કેમ આ જંગલમાં કેમ એકલા ફરો છો? કોણ છો તમે? કો તુમ કસ બન ફેરવું અકેલે, સુંદર જુવા જીવ પર હેલે. ઈ સંતે કીધું તમે આ જંગલમાં કેમ એકલા ફરી રહ્યા છો? તમે તો સુંદર તો જવાન છો. ત્યાં પ્રતાપ ભાનુએ કીધું કે મહારાજ, હું પ્રતાપ ભાનુ રાજાનો મંત્રી છું અને જંગલમાં આકેટ પર નીકળ્યા હતા, પણ હું માર્ગ ભૂલી ગયો છું અને અત્યારે મને તરસ લાગી છે એટલે હું તમારે આશ્રમે આવ્યા છું. ત્યાં જે કપટ મુનિ રૂપમાં બેઠા હતા એ કપટ મુનિ તો ઓળખી ગયા હતા કે આ તો પોતે પ્રતાપ ભાનુ છે અને એ ખોટો બોલી રહ્યા છે. પણ પ્રતાપ ભાનુ એ કપટ મુનિને ઓળખી શક્યા નહીં, કેમ કે સંતને ઓળખવા માટે તમારી અંતર આત્માની આંખો જોતી છે. જ્યાં સુધી તમે અંતર આત્માથી ન જો ત્યાં સુધી તમે સાચા સંતને ન ઓળખી શકો. આવી રીતે કેમ કે કાલકેતુને પાછળ દોડ્યા હતા રાજા, એટલે કાલકેતુને પાછળ દોડવા વાળા છે સાચા સંતને ઓળખી ન શકે. એનું કારણ જ એટલું છે. હવે પ્રતાપ ભાનુ રાજા એ કપટ મુનિને કહે છે કે પ્રભુ, હું પ્રતાપ ભાનુ રાજાનો મંત્રી છું, પણ કપટ મુનિ કહે છે કર હે ભાઈ કે ચક્રવર્તી કે લક્ષણ તોરે, કે તમારા લક્ષણ ચક્રવર્તી રાજાના જેવા છે. દેખત દયા લાગતી મોરે, કે મને તારે ઉપર બહુ દયા આવી રહી છે. જ્યારે કપટ મુનિએ એટલો કીધું છે કે તારા લક્ષણ ચક્રવર્તી રાજા જેવા છે એટલે, અને મને એવો લાગે તમે પોતે જ રાજા છો. ત્યાં તો પ્રતાપ ભાનુને કપટ મુનિને ઉપર વિશ્વાસ બેઠી ગયો છે અને પૂછ્યો છે કે મહારાજ તમે અહીંયા ક્યાંથી છે અને તમારો નામ શું છે? ત્યાં કપટ મુનિ કહે છે કે જ્યારે આ સૃષ્ટિની રચના થઈ, બ્રહ્માજીએ જ્યારે આ સૃષ્ટિની રચના કરી ત્યારનો મારો જન્મ છે. મારો નામ એક તનુ ભાઈ, કે મારો નામ એક તનુ છે, કેમ કે મારો આ શરીર બદલાતો નથી. હવે જોજો, હું આ શરીર કોઈ દિવસ બદલાતો નથી, મારો નામ એક તનુ છે. પણ તારે ઉપર મને થોડો પ્રેમ ઉત્પન્ન થયો છે, પુત્રવત પ્રેમ આવ્યો છે કે પ્રભુ જાનત સબ बिनहि जनाए, कहूँ कवन सिद्धि लोक रिझाए. કે હું બધું જાણું છું, તમે પોતે રાજા છો, પણ તારી ઉપર મારો પ્રેમ પુત્રવત પ્રેમ ઉત્પન્ન થયો છે, એટલે હું તમને કાંઈક માંગવા ઈચ્છું છું. જ્યારે એટલો કીધું ત્યાં તો રાજાને અંદર મનોકામનાઓ સ્ફૂર્તિ થવા મળી છે, માંગવાની ઈચ્છા જાગૃત થવા મળી છે અને રાજા પછી માંગી રહ્યા છે. હવે જોજો, જે પોતે ચક્રવર્તી રાજા હતા, કાલકેતુને પાછળ દોડ્યા એટલે બુદ્ધિ ભ્રમિત થઈ, અને એ જે બુદ્ધિ ભ્રમિત થઈ એમ પછી લાગણીઓ ઉત્પન્ન થઈ, માંગવાનો ચાલુ થયો. અને જે ચક્રવર્તી રાજા હતા એને માંગવાની જરૂર ક્યાં હતી? સત્યકેતુના પુત્ર કાલકેતુને પાછળ દોડે એટલે બુદ્ધિ ભ્રષ્ટ થાય. જરા મરને દુઃખ રહિત તનુ સમરે જને જન કો, એક છાત્ર રે પૂહીન મય રાજ કલપ સદગો. હવે રાજન કપટ મુનિને પાસે માંગણી કરી રહ્યા છે કે આ શરીર મારો કોઈ દિવસ ગરડો ન થવો જોઈએ. કપટ મુનિ બોલે તથાસ્તુ, કે હું કોઈ દિવસ મરવો ન જોયું, કે તથાસ્તુ, કે મને કોઈ દિવસ દુઃખ ન આવવા જોઈએ. ને કપટ મુનિ બોલે કે તથાસ્તુ, અને મારો રાજ્ય 100 કલ્પ સુધી રહેવો જોઈએ. કપટ મુનિ બોલે કે તથાસ્તુ, કેમ કે કપટ મુનિ છે.
એને ક્યાં ખિસ્સામાં તો દેવા છે? અને કપટ મુનિને ક્યાં આશીર્વાદો લાગવાના છે કે નહીં? કપટ મુનિઓના આશીર્વાદ લાગી જાય. કપટ મુનિના કોઈ દિવસ આશીર્વાદ જ ન લાગે. હા, એ તથાસ્તુ કરી રાખે. એ વિનાશને જડ ઉડી તમને લઈ જાય કરું. કેમ કે રાજાની બુદ્ધિ ભ્રમિત થઈ છે. પછી કપટ મુનિએ કીધું કે રાજન, પાણી પીઓ, ખાઈ પીને તમે સૂઈ જાઓ. કેમ કે એનું કારણ છે આ તમે જેટલો માંગ્યો છે એ બધું તમને મળી તો જાય, પણ એને માટે એક ઉપાય કરવું પડે. રાજન બોલે કે શું કરવું? એને માટે મારે શું કરવું પડશે? ત્યાં કપટ મુનિ કહે છે કે તમારા રાજના બ્રાહ્મણોને જમાડવા પડશે. જો બ્રાહ્મણો આશીર્વાદ આપી દે એટલે તમને આ બધું પ્રાપ્ત થઈ જાય. અને એ રસોઈ જે જમે એ મંત્ર મેં રસોઈ હું પોતે બનાવું આવીને તમારા રાજ્યને, અને એ બ્રાહ્મણો જમશે એટલે તમને આશીર્વાદ આપશે જ તે. રાજનને કહી દીધું કે તમે સૂઈ જાઓ, તમને હમણાં હું મંત્ર દ્વારા તમારા રાજ્યમાં મોકલી દઉં છું, અને મંત્ર તે તમારા પુરોહિતને હું અહીંયા લઈ આવીશ, અને તમને ત્રીજા દિવસે હું પુરોહિતના રૂપમાં મળું છું. અને પછી હું તમારી જે રસોઈ બનાવું એ રસોઈ વિપ્રજન બ્રાહ્મણો ખાશે એટલે તમને આશીર્વાદ આપશે. રાજન આખા દિવસનો થાકેલો સૂઈ ગયા, અને સૂતા પછી રાત્રિના 12 વાગ્યા છે. ત્યાં કાલકેતુ જે ભૂંદરા બનીને રાજાને ભ્રમિત કરતા હતા એ આશ્રમમાં આવ્યા છે, અને કપટ મુનિને મળ્યા છે, અને કીધું જે કઈ રૂપરેખા રચના બનાવી હતી કપટ મુનિએ કે આ પોતે પ્રતાપ બાનુ રાજા છે, એને આપણે છેતરીને આમ વિચાર કર્યા છે કે એને તમે રાત્રે 12 વાગે ત્યાં પહોંચાડી દો, અને એના પુરોહિતને અહીંયા લેતા આવો, ને પછી તમે જે પુરોહિતના રૂપમાં જઈને એના નગરમાં બ્રાહ્મણોને બગલા મૃગલા બધાના માંસની રસોઈ તૈયાર કરો, ને બ્રાહ્મણનો ધર્મ ભ્રષ્ટ કરો, ને બ્રાહ્મણોને જ્યારે ખબર પડશે ત્યાં બ્રાહ્મણો એને શ્રાપ આપશે, એટલે પ્રતાપ બાનુના રાજ્યનો નાશ થઈ જશે. એટલું કીધું ને કાલકેતુએ મંત્ર દ્વારા રાજાના ઘોડાને ત્યાં રાજમહેલમાં પહોંચાડી દીધા છે. અને રાજાને ત્યાંથી પુરોહિતને લેતા આવ્યા છે. 3 દિવસ કે બાદ પુરોહિતના રૂપમાં જઈને કાલકેતુ મળવા માટે પહોંચ્યા છે, અને માંસની ભ્રષ્ટ રસોઈ બનાવવામાં તૈયાર આવી છે. બધા વિપ્રો બેઠા છે. જ્યારે જમવાની તૈયારી કરતા હતા ત્યાં આકાશવાણી થઈ છે, અને આકાશવાણી કહે છે કે બે પ્રબંધો ઉઠી ઉઠી ગ્રહ જાઉ હે બળહાલે જાને ખાઉ. કહે વિપ્રો ઊભા થઈને તમે ઘરે જતા રહો. આ જો રસોઈ તમે ખાશો તો એને ખાયા તમને બહુ હાનિ થાય છે, કેમ કે આ રસોઈ તમારે ખાવા જેવી નથી. ભય રસોઈ ભૂચર માસુ સવદ ઓઠે માલ બેસ્વાસુ. ત્યાં તો બધે વિપ્રજન ઊભા થઈ ગયા છે, કેમ કે વિશ્વાસ આકાશવાણી ઉપર હતા. લે જાવા મળ્યા ત્યાં વિપ્રોએ પ્રતાપ બાનુને શ્રાપ દીધું છે કે તમે અમારા ધર્મ ભ્રષ્ટ કરવા માંગો છો, જાઓ તમે રાક્ષસ થાઓ, તમારો 1 વર્ષમાં નાશ થઈ જશે તમારા રાજ્યનો. એટલો શ્રાપ દીધું ત્યાં આકાશવાણી બીજી વાર થઈ કે ભે પ્રભુ શ્રાપ વિચાર નહીં કીના નહીં અપરાધ ભૂપ કચુકીના. કહે વિપ્રો તમે આ શ્રાપ વિચારીને નથી આપ્યો, એમે આ રાજાનો કઈ બાક નથી, એ તો બિચારો ભોળવાઈ ગયો છે. ત્યાં બ્રાહ્મણોએ કીધું કે હવે જો શ્રાપ આપી દીધું એ આપી દીધું, એ તો થાશે પૂરું, પણ એટલો અમે કહી દઈએ તમે એટલા પ્રતાપવાન થાશો, એટલા શક્તિશાળી થાશો
કે તમને મારવા માટે પોતે પરબ્રહ્મ પરમાત્માને અવતાર લેવું પડશે. ને ધીમે ધીમે પ્રતાપબાનું રાજાનો રાજ્ય સમાપ્ત થયો ને બધે મરી ગયા ને પ્રતાપબાનું રાજા અને ભાઈ અરિમર્દન રાવણ અને કુંભકર્ણના રૂપમાં જન્મ લીધું. એના ધર્મરુચિ નામનો જે મંત્રી હતા એ બીજા માતાની કોકે તે વિભીષણના રૂપ ધારણ કરીને લીધું. આ રામચરિત્ર માનસની કથા રામજીને જન્મની કથા કર્યા પહેલા અહીંયા રાવણને જન્મની કથા આવે છે. તમે વિચાર કરો કે તુલસીદાસજી મહારાજે સ્પષ્ટ કર્યું છે. આપણે વિચાર કરીએ ને તો આપણને ખબર પડશે કે જ્યારે પ્રકાશ થાય ને પ્રકાશને પહેલે અંધકાર થાય. એ અંધકાર હોય તો જ પ્રકાશની મહત્વતાને ખબર પડે. એટલે રાવણનો જન્મ થયો છે અને રાવણના જન્મ થયા બાદ મેં રાવણે અનેકો પ્રકારની તપસ્યા કરી રહ્યા છે. और तपस्या એટલી ભયંકર પોગી ગઈ ત્યાં બ્રહ્માજી પ્રગટ થાવું પડ્યો અને બ્રહ્માજીએ કીધું કે માંગો ભટ્ટ, હે વત્સ તમારે જે માંગવું હોય માંગી શકો છો, બોલો શું જોતું છે? ત્યારે રાવણ કહે છે કે હમ કાહું કે મરઈ ન મારે બાનર જો મનોજ જાતે દુઈવાય. કે હે બ્રહ્માજી, અમે કોઈને મારે તે ન મરીએ એવો વરદાન આપો, અને મનુષ્ય અને બાનરથી અમને કાંઈ વાંધો નથી. બ્રહ્માજીએ તથાસ્તુ કીધું છે. પછી કુંભકર્ણને પાસે ગયા છે. કુંભકર્ણ વિકરાલ રૂપ ધારણ જોયું તો બ્રહ્માજીને થયું કે આ જો એમ કે ને કે મારે 6 મહિના જાગવું છે, 1 દિવસ સૂવું છે, તો એ તો આખા સંસારને ખાઈ જશે. એટલે બ્રહ્માજીએ સરસ્વતીજી કુંભકર્ણના મુખ પર બેસાડી છે. કેમ કે કુંભકર્ણ માંગતા હતા ઇન્દ્રાસન, पर જ્યારે સરસ્વતીજી એના મુખ પર બેઠી છે ત્યાં કુંભકર્ણે માંગ્યા છે નિંદ્રાસન. અને જેમ નિંદ્રાસન માંગ્યા છે ત્યાં જ બ્રહ્માજીએ તથાસ્તુ કહી દીધું. તથાસ્તુ. પછી એને ભૂલ ખબર પડી કે મેં તો નિંદ્રાસન માંગી લીધું, હવે જે માંગી લીધું એ માંગી લીધું. અને પછી પોગ્યા વિભીષણને પાસે. વિભીષણે જન્મ રતિ માંગે એવું એને પ્રભુ રામચંદ્રજીના ચરણારવિંદની ભક્તિ માંગી છે. બ્રહ્માજીએ તથાસ્તુ કીધું છે. આ બાજુ જ્યારે કુંભકર્ણની વિવાહ વજ્રાવાળાને સાથે થઈ છે અને વિભીષણનો વિવાહ સુરમાજા સાથે થઈ અને રાવણનો વિવાહ મંદોદરી સાથે થયો. પણ જ્યારે રાવણને વરદાન પ્રાપ્ત થઈ ગયા એ પછી તો રાવણના ઉત્પાત વધી ગયા છે. દેવતાઓને ઉપર વિજય પ્રાપ્ત કરવા મળ્યા છે, સંતોને સતાવવા મળ્યા છે કે ચલ દશાનન ડોલત અવની. જ્યારે જ્યારે દશાનન હાલવા મળતા હતા ત્યારે ત્યારે આખી પૃથ્વી ધ્રુજવા મળતી હતી. એવો પાપ અત્યાચાર અને ચોર લૂંટેરાઓ ભળવા મળ્યા છે. બાળે ખલે બહુ ચોર જુવારા જે લંપટ પરદન પરવારા. ચોર લૂંટારાઓ બધું આ સંસારમાં બધી ગયા છે અને પૃથ્વી પરેશાન છે. પૃથ્વી દેવતાઓને પાસે પહોંચી છે. દેવતાઓ કહે છે અમે પણ પરેશાન છીએ. ત્યાં બ્રહ્માજીને પાસે દેવતાઓ પહોંચ્યા છે અને પૃથ્વી અને બ્રહ્માજી બધે ભગવાનની સ્તુતિ કરવા મળ્યા છે. ને ભગવાન આકાશવાણી થઈ છે કે દેવતાઓ ચિંતા કરોમાં, હવે પૃથ્વીનો ભાર ઉતારવાનો સમય આવી ગયો છે અને હું હવે જન્મ અવતાર લેવા માંગુ.